નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં વાત કરવા જઈ રહ્યા છે ફરી એકવાર સર્ચ માય ચાઇલ્ડ અભિયાનની હવે શરૂઆત કરવામાં આવશે। લાપતા બાળક અને બાળકીઓને ફરી એકવાર અત્યારે તો જે શોધવામાં આવશે, જે પ્રમાણે ચાઇલ્ડ ટ્રાફિકિંગના જે ઘણા બધા કેસો સામે આવતા હોય છે, રાજ્ય સરકાર ક્યાંક સતર્કતા દાખવતી ન હતી। તે જ અનુસાર અમદાવાદમાં થોડાક વર્ષ પહેલાં બાળકીઓ લાપતા થવાના કેસમાં વધારો થતાં સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થા દ્વારા મોટા પ્રમાણમાં આંદોલન કરીને રાજ્ય સરકાર દ્વારા આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે ફરી એકવાર હવે લાપતા બાળકોના વાલીઓની સાથે મિટિંગ પણ કરવામાં આવશે, તપાસ યોગ્ય દિશામાં થાય તે અંગેની પણ હવે માંગ કરવામાં આવશે। અને ફરી એકવાર જે પ્રમાણે બાળકોના ગુમ થવાના કિસ્સા વધવાની સાથે કેસ ઉકેલવાનું ક્યાંક પ્રમાણ તો અત્યારે હાલ ઓછું જોવા મળી રહ્યું છે, ત્યારે હવે કેસ ઝડપથી હવે ઉકેલવામાં આવે તે દિશામાં પણ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સંજયભાઈ જોશી, કે જેઓ સર્ચ માય ચાઇલ્ડના ફાઉન્ડર છે, અને સાથે સાથે ઇન્દ્રજીતભાઈ ચૌહાણ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ પ્રયાસ સંસ્થાના સ્ટેટ કોઓર્ડિનેટર છે। જે બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સંજયભાઈ, સર્ચ માય ચાઇલ્ડ દ્વારા ફરી એકવાર આંદોલન હવે શરૂ કરવામાં આવશે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। સૌ પ્રથમ તો હું આપને કહી શકું કે આપને ખ્યાલ છે કે તારીખ 24 રોજ લો ગાર્ડન માંથી જે બાળકી 4.5 વર્ષની બાળકી જે ગુમ થયેલી હતી, જે અનુસંધાને 4 દિવસ સુધી સતત ક્રાઇમ બ્રાન્ચે અને નવરંગપુરા પોલીસ સ્ટેશને મહેનત કરી અને બાળકીને શોધી કાઢી। તો ખરેખર અભિનંદન આપું છું। સૌ પ્રથમ તો એમને અભિનંદન આપું છું, અને ક્રાઇમ બ્રાન્ચની જે મહેનત હતી, જેમાં 34 પોલીસ કોન્સ્ટેબલો, 2 PSI અને ખાસ કરીને ડીસીપી સાહેબ, એમ કહેવાય કે અજીત રાજ્યાન સાહેબે જે આમાં ઇન્ટરેસ્ટ લઈ અને જે ગંભીરતા બતાવી, એ ગંભીરતાને અનુસંધાને હું એ લોકોને સેલ્યુટ કરું છું કે જે બાળકી જે છે એ પરત મળી, ભલે ગરીબ ઘરની બાળકી હતી ને એમાં પણ જે એટલું ઇનિશિયેટિવ લીધું, ખરેખર અભિનંદનને પાત્ર છે। પણ સાથે સાથે મેં જે વાત કરી એમ કે હું ફરી એકવાર આ અવેરનેસ મુવમેન્ટ ચાલુ કરવા માંગુ છું। એનું રીઝન એવી છે કે હમણાં થોડા દિવસ પહેલા જ તે લગભગ 8-10 દિવસ પહેલા જ તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે ભાઈ અમદાવાદ શહેરના 30 જેટલા બાળકો જે છે એ છેલ્લા 10 વર્ષથી મિસિંગ છે, તો એ હજી મળ્યા નથી। પણ એ સાથે મેં જ્યારે ગુજરાતનો આંકડો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે ઘણા ગુજરાતના બાળકો મિસિંગ છે। માત્ર અમદાવાદની વાત હતી અને ક્રાઇમ બ્રાન્ચે જે 30 બાળકો હતા એમાં દરેક બાળક પાછળ એમ કહેવાય કે 10-10 હજારનું ઇનામ ડિક્લેર કર્યું છે પબ્લિકને। અને વસ્તુ વિશે એવું છે કે આ જે 30 બાળકો જે છે એ 10 વર્ષથી નથી મળ્યા। તો મારો મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે મેં જ્યારે આપને ખ્યાલ છે કે 2012 અને 13માં મુવમેન્ટ ચલાવી હતી જે મિસિંગ બાળકો બાબતે, ત્યારની વાત કરવા જાઉં તો હું એમ કહી શકાય કે એ સમયે ગુજરાતના 2012 થી પાછળના 5 વર્ષના આંકડા જોવા જઈએ તો 51,442 બાળકો મિસિંગ હતા। તો આ આંકડાઓ ત્યારે એ સમયે મેં જોયા અને એની ગંભીરતા લીધી, અને ત્યારબાદ મેં અવેરનેસ મુવમેન્ટ ચલાવી, અને એ અવેરનેસ મુવમેન્ટ મેં સતત એમ કહેવાય 240 દિવસ કન્ટિન્યુ રોડ ઉપર ઉતરીને ચલાવી। હવે જ્યારે રોડ ઉપર ઉતરીને જ્યારે આ મુવમેન્ટ ચલાવી, એ સ્વાભાવિક વસ્તુ છે કે મારી માટે એ અવેરનેસ મુવમેન્ટ હતી, લોક અવેરનેસ, અને સરકાર પણ જાગૃત થાય। પોલિટિકલ ભાષામાં એને એમ કહી શકાય કે આંદોલન સ્વરૂપે ગણતરી કરતા હોય છે। મારો વિષય એટલો હતો કે આંદોલન ગણો યા પોલિટિકલ મુવમેન્ટ, અવેરનેસ મુવમેન્ટ ગણો, પણ વિષય વસ્તુ એ હતી કે જેનું બાળક જે ગુમ થાય છે એની વેદના સમજવાનો મહત્વનો વિષય હતો। એ વેદનાઓ સરકાર અને પોલીસ તંત્રએ સમજવી જોઈએ, અને એ મુવમેન્ટ મેં ચલાવી। એનું પરિણામ એવું આવ્યું કે એમાં ટોટલ 58,972 બાળકો હતા, એમાંથી 51,442 બાળકો પાછા મળ્યા। જ્યારે એક વસ્તુ, એક મુવમેન્ટ ચલાવવાથી એક જ્યારે અવડું મોટું પરિણામ મળતું હોય છે, તો એ ફરી મુવમેન્ટ ચલાવવાની જરૂર ઊભી થઈ હોય એવું મને લાગે છે। કેમ કે ક્રાઇમ બ્રાન્ચે જ આ રિપોર્ટ બાદ જ્યારે અમદાવાદ શહેરનો આપ્યો છે, તો આ અંગે હું અમદાવાદ શહેરની લગભગ એમ કહેવાય કે 2-4 દિવસમાં જ પેરેન્ટ્સ મીટિંગ કરી અને જેઓના બાળકો ગુમ થયા છે એ અંગેની વિગતવાર માહિતી લઈ સરકાર સાથે પણ પ્રયત્ન કરીશ। મારા પ્રયત્નો હશે કે સરકાર અને પોલીસ તંત્ર સાથે મળીને આ કામ કરીએ। પણ આ કામની અંદર જે એમ કહેવાય કે ગંભીરતા લઈને જે કામ કરવું જોઈએ, એ ગંભીરતા લાવવા માટે હું ડીજી સાહેબને અથવા તો સીએમ સાહેબ સુધી પણ પેરેન્ટ્સ સાથે જઈને મળી અને આ અંગેની ગંભીરતા એ લોકોને જણાવીશ કે ખરેખર કોઈનું બાળક જે ગુમ થાય અને એ પેરેન્ટ્સ ઉપર જે વેદનાઓ જે વીતે છે એ વેદનાને સમજવાનો આપ સૌ પ્રયત્ન કરો, એ મારી લાગણી છે, ને એ રીતે અમે રજૂઆત કરવા જવાના છીએ।
છે ને જે પ્રમાણે સંજયભાઈ તમારા દ્વારા જે પણ કાર્ય કરવામાં આવ્યું એ ચોક્કસથી સરાહનીય બાબત છે, કારણ કે જ્યારે 58,000 જેટલા બાળકો અત્યારે ગુમ થયા હોય તેમાંથી 51,000 તો પાછા આવ્યા, તે ઘણી મહત્વની બાબત અત્યારે તો જે જોવા મળતી હોય છે. પરંતુ જેના બાળકો અત્યારે તો ગુમ થતા હોય છે તેમની મા બાપની અત્યારે તો વેદના જોવી પણ બહુ જરૂરી છે. ક્યાંક અત્યારે તો જે પહેલાં જે તમારા દ્વારા રજૂઆતો કરવામાં આવી, રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી, ક્યાંક ચલો તેની ઉપર કામગીરી તો વ્યક્ત થઈ અને કામગીરી પણ થઈ, પણ હવે ફરી એકવાર અત્યારે તો જે સમય આવી ગયો છે, જે પણ અત્યારે તો બાળકો ગુમ થયા છે તેમને અત્યારે ફરી એકવાર તેમના મા બાપને મળવાનો. તેની સાથે ઇન્દ્રજીતભાઈ, જ્યારે રાજ્યમાં ગુમ થયેલા બાળકોના જે સતત કિસ્સા તો વધી રહ્યા છે અને હવે ફરી એકવાર તેમને શોધવાની જે કામગીરી હવે શરૂઆત કરવામાં આવી રહી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ઇન્દ્રજીતભાઈ. ઇન્દ્રજીતભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. ઇન્દ્રજીતભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. આપનું હા, ઓકે, નમસ્તે. આપનો નિર્માણ ટીવી ને અભિનંદન કે ખાસ કરીને વનરેબલ ચિલ્ડ્રન જે છે કે જે મિસિંગ ચિલ્ડ્રન છે, CNCP કેટેગરીમાં આવે છે, એવા બાળકો માટેનો આજે ખાસ સ્પેશિયલ અને એમાં પણ જ્યારે વેદનાની વાત આવે છે, સંવેદનાની વેદના આવે છે, પોતાની જે વેદના છે એમને આપના માધ્યમથી સંજયભાઈ જોશી સાહેબનું ખૂબ સરસ અભિયાન ચાલી રહ્યું છે. સાથે સાથે અમે જે ખાસ કરીને અમદાવાદની અંદર સરસપુર વિસ્તારમાં રેલવે વિભાગ જે છે, વિભાગની સાથે નન્હે ફરિશ્તે એક બહુ મોટું અભિયાન ચાલી રહ્યું છે. આપને આંકડો જણાવતો અમને આનંદ થશે કે 2 દિવસ પહેલા જ એનો રેલવેનો રિપોર્ટ પણ આવેલો છે. 143 બાળકો જે છે એ માતા પિતાને અમે મળાવ્યા છે છેલ્લા 16 મહિનાની અંદર, જે જ વિખૂટા પડી ગયેલા હતા. એટલે બાળક વિખૂટું પડે અને એની જે વેદના અને સંવેદના જે હોય છે એને સમજવા માટે આપનો ખૂબ સરસ પ્રયત્ન થઈ રહ્યો છે. આ બાળકો જે છે એ બાળકોને આપણે જો વધારે સારી રીતે શોધવા માટે પ્રયત્ન કરીશું તો આરામથી એ બાળકો મળશે. એક મુશ્કેલી જે રિપોર્ટ થયા બાદ જે બાળકો મળી જાય છે રિપોર્ટ પણ નથી થતો, એના કારણે રેલી છે. હેલો, અવાજ આવી રહ્યો છે? હા, આગળ વધારીએ ચર્ચા. જી બિલકુલ. અને એક બાજુ જે રીતે ક્યાંક જે શરૂઆતો કરવામાં આવી, ચોક્કસ એ બહુ મહત્વની તરફ તો જે આ કામગીરી જોવા મળી રહી છે અને તેમાં પણ ઢીલી કામગીરીને ઝડપી બનાવવા માટે અત્યારે તો જે આ સર્ચ માય ચાઇલ્ડ જે મેદાને આવ્યું છે, સંજયભાઈ, આ પહેલાં તો તમે રજૂઆતો કરી, આંદોલન પણ, એટલે આંદોલન અત્યારે તો જે પોલિટિકલ થોડોક ચલો શબ્દ થઈ જાય છે, પરંતુ જે તમે રજૂઆત પણ અત્યારે તો જે કરી અને આ રજૂઆતને રાજ્ય સરકાર સુધી પહોંચાડી, કામગીરી પણ થઈ, પરંતુ હવે ક્યાંક બાબત એ છે કે લોકો સુધી અત્યારે તો આ બાબતને પહોંચાડવી બહુ જરૂરી છે. લોકોને અત્યારે તો આ બાબત કઈ રીતે હજુ પણ જે ગંભીરતાથી તેમને સમજાવશો અને લોકો સુધી પહોંચાડશો આપ? એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જે મેં 2012-13માં જે રીતે એક લોક અવેરનેસ, જેમ આપણે કીધું એમ લોકો સુધી આ વાત પહોંચાડવી જરૂરી છે. અને એ બાબતે તમે ખ્યાલ છે કે મેં અનેક રોડ શો કર્યા હતા પેરેન્ટ્સોને લઈને, અને પણ મારા રોડ શોની એક ખાસિયત એ હતી
કે કોઈ દિવસ પણ પેરેન્ટ્સ દ્વારા અથવા તો અમારા દ્વારા જેટલા રોડ શો કર્યા હતા એમાં ક્યાંય પણ અમે એવી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખેલું હતું, કોઈ પણ ગવર્મેન્ટ પ્રોપર્ટીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ અને કોઈ પણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા પણ ન તૂટવી જોઈએ. તો અમારા આ પ્રકારના અવેરનેસ પ્રોગ્રામો હોય છે. બીજી વસ્તુ એક ખાસ મારા ધ્યાનમાં જે આવી છે કે સરકાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં જેટલા બાળકો ગુમ થાય છે અને જેટલા બાળકો ગુમ થયેલા છે, તો હું એમ કહું કે જ્યારે મેં 2012 અને 13માં જ્યારે આ મુવમેન્ટ ચલાવી ત્યારે મારી સરકાર પાસેની એક ખાસ ડિમાન્ડ હતી કે ભાઈ જેમ પોલીસ તંત્રની અંદર પીસીબી હોય છે, ક્રાઇમ બ્રાન્ચ હોય છે, એવી રીતે એક મિસિંગ સેલ પણ હોવો જોઈએ. અને સરકારે મિસિંગ સેલ પણ બનાવ્યો અને બનાવ્યો તો ખરો, પણ એને પણ આજે 10-10, 12 વર્ષ થવા આવ્યા. મારો પ્રશ્ન એ થાય છે કે જ્યારે 10-12 વર્ષથી જ્યારે આ મિસિંગ સેલ થયો છે, તેમ છતાં જે અમદાવાદ શહેરના 30 જેટલા બાળકો હજી મળ્યા નથી અને એમાં પણ નાનામાં નાની બાળકી 4 વર્ષની છે. તો આ જે બાળકો જે નથી મળ્યા તો 10 વર્ષ સુધી મિસિંગ સેલે કર્યું શું? બીજી વસ્તુ, હાલના સંજોગોમાં અમદાવાદ શહેરમાંથી જે બાળકો ગુમ થાય છે, તો અત્યારે એક વસ્તુ છે કે મિસિંગ સેલ પાસે એક વસ્તુ તો હોવી જ જોઈએ કે આરોપીઓ જે છે કયા પ્રકારના હોય છે, શું એની મોડસ ઓપરેન્ડી હોય છે, કઈ રીતે બાળકોને લઈ જાય છે, તો આ પ્રકારનું ધ્યાન તો એ લોકો પાસે હોવી જોઈએ. અને આ બાબતે જો એ અવેરનેસ રાખે અને લોકો સુધી અવેરનેસ પહોંચાડે કે ભાઈ તમારા બાળકનું તમે આ રીતે ધ્યાન રાખો, આ વસ્તુ ઉપર ધ્યાન આપો, તો એ વસ્તુ અવેરનેસનો ક્યાંય ને ક્યાંય અભાવ છે. બીજી વસ્તુ, કોઈ પણ બાળક ગુમ થયું હોય છે તો પોલીસ તંત્ર અથવા તો સરકાર દ્વારા એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી હોય એવું મને લાગે છે કે ક્યાંય ને ક્યાંય મીડિયાથી દૂર રાખવું. અરે મહત્વનો વિષય એ છે કે બાળક જ્યારે મિસિંગ થાય છે ત્યારે એનો ફોટોગ્રાફ્સ, એનો પ્રચાર અને પ્રસાર જે છે એ કાયદા અનુસાર થવો જ જોઈએ. જ્યાં સુધી તમે મીડિયાને કે એને સાથે નહીં લ્યો ત્યાં સુધી આ પ્રચાર અને પ્રસાર અને બાળકી હોય કે બાળક હોય એનો લોકોને માહિતી નહીં મળી શકે. તો એ પણ જરૂરી છે. પણ ખાસ કરીને પોલીસ તંત્ર મીડિયાથી આ બાબતે બહુ દૂર રહે છે. તો એ ગંભીરતા લેવા જેવી છે કે પોલીસ તંત્રે ખાસ પહેલા મીડિયાને જાણ કરી અને લોકો સુધી આવા બાળકો જે ગુમ થયેલા છે એનો પ્રચાર અને પ્રસાર થાય, લોકો સુધી પહોંચે એનું ધ્યાન આપવું જોઈએ. ક્યાંય ને ક્યાંય આંકડાકીય જે રમત છે પોલીસ જે અથવા તો સરકાર દ્વારા જે ચાલે છે, મેં મારો અનુભવ કહું છું કે મેં ઘણીવાર NCRB ના ડેટાઓ પણ ચેક કર્યા છે. એમાં પણ ગુજરાતના ડેટા અલગ હોય છે. જ્યારે રાજ્ય સરકાર પાસે માંગીએ છીએ ત્યારે ગુજરાતના ડેટા અલગ હોય છે. તો આ જે એરરનો અભાવ છે એ એરર શા માટે? અને ઘણી મોટી એરર હોય છે. તો આ બાબતે ગંભીરતા લેવાની જરૂર છે. સંજયભાઈ, અત્યારની જે આ પરિસ્થિતિ છે, તમે જે રીતે કહ્યું કે ના ઢીલી કામગીરીને ઝડપી બનાવવા માટે જે આ સર્ચ માય ચાઇલ્ડ અત્યારે હાલ તો જે શરૂ તો કરવામાં આવશે, દરેક રાજ્ય સરકારના જે બહેરા કાન સુધી અત્યારે હાલ તો બાબતને પહોંચાડવામાં આવશે, પણ લાગે છે કે રાજ્ય સરકાર ગંભીર બનીને અત્યારે હાલ તો કાર્યવાહી કરશે આ ઉપર? કારણ કે આ પહેલાં પણ તમે રજૂઆત કરી છે, તમે જે પણ અત્યારે તો ગુમ થયેલા બાળકી અને જે અત્યારે તો બાળકો હતા તેમની જે લાગણી છે તેને અત્યારે તો પહોંચાડી પણ છે, પણ લાગે છે કે અત્યારે તો યોગ્ય સ્વરૂપમાં આ બાબત અત્યારે તો આગળ વધારશે રાજ્ય સરકાર તે? અને જો નહીં વધારે તો રાજ્ય સરકારને આપ દ્વારા હવે કેવી રીતની રજૂઆત કરવામાં આવશે? એક વસ્તુ બહુ સ્પષ્ટ છે. એમ કહેવાય છે કે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે, તો મક્કમતા ક્યાંય મને બતાડશે એવું લાગે છે અને મૃદુતાથી મને સાંભળશે એવું પણ લાગે છે. તો ક્યાંય ને ક્યાંય આ રીતે CM સાહેબ પાસે પણ અમે રજૂઆત કરવાની ગણતરીમાં છીએ, દરેક પેરેન્ટ્સોને સાથે જઈ. અને આની પહેલાની પણ એક વાત કહું કે એક વસ્તુ મારા જાત અનુભવ ઘણા થયા છે, જે 2012-13 પછીના જે મેં વર્ષોમાં જે મારી રીતે અમુક સરકારશ્રીમાં રજૂઆત કરી, તો બહુ આપના માધ્યમથી ગંભીરતાપૂર્વક કહું છું કે અમુક કિસ્સાઓમાં જ્યારે હું ગૃહમંત્રી સાહેબને અનેક વાર મળવા ગયો છું, પણ હજી સુધી મને એક પણ કિસ્સામાં અને એક પણ કેસમાં સાંભળવામાં નથી આવ્યો. જે મારી ફરિયાદ આપના માધ્યમથી નથી કરતો, પણ મારી એક સરકારશ્રીને વિનંતી છે કે આ પ્રકારના કિસ્સામાં તમે જે કંઈ હોય એને ગંભીરતાથી લઈ અને જે કોઈ વ્યક્તિ છે કે મા બાપ છે અથવા તો મારી જેવી કોઈ સેવાકીય સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવે તો એ મુદ્દાને, એ વાતને ગંભીરતાથી લેવી અને સાંભળવામાં પણ આવે. હવે આજે બહુ સ્પષ્ટ વાત છે કે આજે બેદરકારીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે લો ગાર્ડનની અંદર જે બાળકી ગુમ થઈ
જોવા જેવો વિષય એ હતો કે સરકાર મોટા પાયે સુરક્ષાની જ્યારે વાત કરે છે તો લો ગાર્ડનની અંદર જે બાળકી ગુમ થઈ તો લો ગાર્ડનની અંદર એક પણ કેમેરો ચાલુ નહોતો, ગાર્ડનનો એક પણ કેમેરો ચાલુ નહોતો. જ્યાં એમ કહેવાય કે લો ગાર્ડન છે એ શહેરની મધ્યમાં હાડસમા વિસ્તારની અંદર એ પાર્ક આવેલો છે, ત્યાં પણ હજારો બાળકો રમવા આવતા હોય છે. અત્યારે વેકેશનનો સમય છે પણ જ્યારે એક પણ વિડીયો સીસીટીવી કેમેરા ચાલુ નથી તો ક્યાંય ને ક્યાંય પોલીસની પણ પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે સરકારશ્રીના અથવા કોર્પોરેશનના એક પણ કેમેરા ચાલુ નથી તો એ કોઈ પણ પ્રકારની ઘટના બની શકે. આ બાળકીની ઘટના છે એ આપણે ચલો ઉકેલાઈ ગઈ પોલીસ દ્વારા, અને એ પણ ખાસ કરીને એમ કહેવાય કે ગાર્ડનની આઉટસાઇડના જે સ્ટોર્સ છે, શોરૂમ્સ છે અથવા તો પ્રાઇવેટ બિલ્ડિંગો છે એના કેમેરાથી ઘટના મતલબ આ બાળકીને આપણે શોધી શક્યા. પણ જ્યારે સરકાર શ્રી દ્વારા સુરક્ષાની જ્યારે વાતો કરવામાં આવે છે તો આવા કેમેરા અને આ સિક્યુરિટી બાબતનું એમ કહેવાય કે બહુ સ્પષ્ટપણે ક્લિયર થઈ ગયું કે એક પણ સીસીટીવી કેમેરા કે કોઈ પણ ઉપર ધ્યાન આપવા નથી. માત્ર સીસીટીવી કેમેરા કેવા પૂરતા પેપર ઉપર લાવેલા છે. તો આ ગંભીરતાઓ છે. સરકાર શ્રી પાસે ફરી એકવાર ડીજી સાહેબ પાસે પણ હું રજૂઆત કરવા જઈશ. પણ એક વસ્તુ મારી વાતમાં તમે માર્ક કરજો કે મેં ફરીવાર ગૃહમંત્રી સાહેબને મળવાની વાત નથી કરી. તો ખરેખર મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબને સૂચના આપશે ને જો મને સાંભળશે તો 100% અનેક કિસ્સાઓ એવા છે. અને બીજી વસ્તુ એ પણ કહું છું કે જે 10-10 વર્ષથી બાળકો ગુમ છે, આજે એક વસ્તુ એમ કહું કે જ્યારે પણ કોઈ બાળક ગુમ થયું હશે તો ત્યારે એની ફરિયાદ, જે 10 વર્ષ પહેલા બાળક ગુમ થયું હશે એની ફરિયાદ જ્યારે લેવાની હશે ત્યારે એનો ફોટો જે હશે ત્યારે બાળક માની લો 12 વર્ષનું હોય અને એનો ફોટો 12 વર્ષનો હશે. હવે આજે 10 વર્ષ સુધી જ્યારે પોલીસ તંત્ર એને ફોટો લઈને જ્યારે શોધવા જશે તો એક વિશેષ મહત્વનો એ છે કે શા માટે પોલીસ તંત્ર અને સરકારશ્રી આજના યુગમાં અનેક ટેકનિકલ સુવિધાઓ જ્યારે થઈ છે એનો ઉપયોગ શા માટે નથી કરતા. હું તમને સીધી જ વાત કરું કે વિશ્વા પટેલ જે બાળકી છે આપણી, જે અમદાવાદમાંથી ગુમ થયેલી હતી ત્યારે 12 વર્ષની હતી. આજે એ બાળકી નથી મળી, એને 12 વર્ષ પણ થઈ ગયા, એટલે આજે એ બાળકી 24 વર્ષની હોય. જ્યારે એની ફરિયાદ થઈ ત્યારે 12 વર્ષનો એનો ફોટો હોય. હવે તમે એ 12 વર્ષની બાળકીનો ફોટો લઈને શોધવા જશો તો ક્યાંથી મળવાની, કેમ કે એ અત્યારે 24 વર્ષની છે. તો અત્યારના હાલના સંજોગોમાં આધુનિક યુગમાં જે એઆઈ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી બાળકી હાલના સંજોગોમાં 24 વર્ષે કેવી દેખાતી હશે એ પણ એક અભ્યાસ કરી, ટેકનિકલ ફેસિલિટીઝનો ઉપયોગ કરી અને આ કરવું જોઈએ. એવા 30 બાળકોની અંદર પણ આ કરવાની જરૂર છે. આ બાબતે મેં ગૃહમંત્રી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ ગૃહ ખાતાની અંદર આ ટેકનોલોજીનો ઉપયોગ કરો, પણ ક્યાંય પણ મને સાંભળવામાં નથી આવ્યો. મેં ઇવન આ વસ્તુ બનાવીને પણ આવી, એઆઈ ટેકનોલોજી ઉપયોગ કરીને પણ હું ફોટા લઈ ગયો, છતાં ક્યાંય સાંભળો તો આ અંગેની જે બેદરકારી છે, ગંભીરતા નથી લેવાતી. એ ગંભીરતાને લેવા માટે ફરીવાર હું મુખ્યમંત્રી સાહેબ રજૂઆત કરવા પેરેન્ટ્સોની સાથે જઈ રહ્યો છું. બહુ સારી એવી બાબતો જોવા મળી રહી છે અને તેની સાથે એમ કહેવાય કે ના મુખ્યમંત્રીને પણ અહીંયા જે રીતે રજૂઆતો છે કે જ્યારે બાળકો ગુમ થતા હોય તો જે મા બાપની અત્યારે તો જેમ કહેવાય ને કે એક દુઃખ હોય, એક દર્દ હોય, તેને પણ અત્યારે તો સમજવું બહુ જરૂરી અત્યારે તો જોવા મળી રહ્યું છે. પણ તેની સાથે સંજયભાઈ, જે તમારા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ચોક્કસ સરાહનીય બાબત છે કે ના અત્યારે તો જે પણ અત્યારે તો જે બાળકીઓ અત્યારે તો જે ખોવાઈ ગયા છે તેમને અત્યારે ફરી એકવાર શોધી રહ્યા છો. પણ સંજયભાઈ, આ સાથે ઘણા બધા એવા માતા પિતા હશે કે જે અત્યારે તો એમ કહેવાય કે પોતાની વાત કોઈને કહી શકતા ના હોય, કે અત્યારે તો એમ કહેવાય ને કે ના બહાર આવીને ચલો રજૂઆતો કરી હોય, પોલીસ ફરિયાદ પણ નોંધાવી હોય, પરંતુ ચલો પોલીસ અત્યારે તો ક્યાંક કામગીરી તો કરતી હોય પરંતુ જે પ્રેશર ક્રિએટ કરવાનું એ ન કરી શકતા હોય, તેમને સમજાવીને આપની સાથે અત્યારે તો રાખીને કેવી રીતે આગળ વધવામાં આવશે? એક સ્વાભાવિક વસ્તુ છે કે જનરલી તમે મેં આપણે એક માર્ક કરેલું છે કે બાળક જે છે એ ખાસ કરીને લોઅર મિડલ ક્લાસનું વધારે પડતું મિસિંગ થતું હોય છે અને એનું હ્યુમન ટ્રાફિકિંગ પણ જોવા જઈએ તો લોઅર મિડલ ક્લાસના બાળકો જે છે એ વધારે હ્યુમન ટ્રાફિકિંગના ભોગ બને છે. હવે લોઅર મિડલ ક્લાસના બાળકો શા માટે? હવે જોવા જેવો વિષય એ છે કે લોઅર મિડલ ક્લાસના બાળકો જે લઈ જાય છે અથવા તો એનું હ્યુમન ટ્રાફિકિંગ થાય છે તો એના પેરેન્ટ્સ જે છે એ બહુ પહોંચેલા નથી હોતા, નથી એનું પોલીસમાં પણ કઈ પ્રેશર કરી શકતા, નથી કોઈ રાજકીય રીતે પણ પ્રેશર કરી શકતા. તો એ પેરેન્ટ્સ જે છે એ કોઈ આર્થિક રીતે પણ પહોંચેલા નથી, તો કોઈ પણ પ્રકારે એ કઈ પ્રેશર ક્રિએટ કરી શકતા નથી. એને
એના વિષયને અથવા તો એની ફરિયાદ પણ જોવા જઈએ તો 4-4, 5-5 દિવસે લેવામાં આવે છે. આ વસ્તુ જે માફિયાઓ જે છે એ બહુ સારી રીતે જાણે છે, માટે લોઅર મિડલ ક્લાસના બાળકો ગુમ થતા હોય છે. પરિસ્થિતિ સામે આવી છે અને તેમાં પણ અત્યારે તો જે દરેક લોકોને દરેક મેસેજ તો પહોંચાડવામાં આવી રહ્યો છે કે અત્યારે તો લોકો આગળ આવે તેની ઉપર અત્યારે તો વાત કરે. અને તેની સાથે સંજયભાઈ એક બાજુ એમ પણ કહેવાય ને કે જ્યારે અગાઉ પણ જે આંદોલન તો અત્યારે થયું હતું, ચલો તેની અસર તો જોવા મળી હતી, લોકોને અત્યારે તો ખબર પણ પડી કે ના અત્યારે આ પ્રકારની પણ પરિસ્થિતિ સામે આવતી હોય છે. ક્યાંક આની પાછળ એક રેકેટ પણ હોય છે, જે ચાઇલ્ડ ટ્રાફિકિંગની જે આપણે જે વાત કરતા હોઈએ તેને પણ અત્યારે તો જે ઝડપી તો એકવાર વચ્ચે પાડવામાં આવ્યું હતું, આઈ થિંક જે રીતે એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમાં. ત્યારબાદ ક્યાંક હજુ પણ જે કાર્યવાહી જે હાથ ધરવામાં આવી નથી, ત્યારે ગુમ થયેલા બાળકોને શોધી કાઢવાનું પ્રમાણ અત્યારે તો કેમ ઓછું અત્યારે તો જોવા મળી રહ્યું છે, તેને લઈને તમારી પાસે કોઈ ડેટા સામે આવ્યો હતો? ના, મારી પાસે ઘણા ડેટા આવતા હોય છે. અને અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ ત્યારે ખાલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે પણ સુરત છે એ 724 બાળકો સાથે ફર્સ્ટ નંબર પર છે. જ્યારે અમદાવાદની વાત કરીએ ત્યારે 662 બાળકો હજી પણ મિસિંગ છે, જે મારી પાસે આંકડાકીય માહિતી છે એ પ્રમાણે હું વાત કરું છું. જ્યારે અમારે 2 સિટીની જ્યારે વાત કરી છે તો ક્યાંય ને ક્યાંય આપણે જ્યારે આંકડાકીય વિચાર કરીએ અને એ આંકડાનું કેલ્ક્યુલેશન કરીએ તો સમગ્ર ગુજરાતમાં આજે પણ ઘણા બાળકો મિસિંગ છે. તો એ ગંભીરતા લેવાની જરૂર છે, કેમ કે બાળક જે ગુમ થાય છે અને ત્યારબાદ એને જે શોધવા માટેની જે પ્રક્રિયા છે હજી પણ પોલીસ જૂની પદ્ધતિ પ્રમાણે જ ગોતે છે. તો આજે પણ એ પરિસ્થિતિ છે કે ભાઈ હજી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બાળકોને શોધવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને મારું ફરી એકવાર કહી દઉં છું કે આ કોઈ આંદોલન નથી. અત્યારે હું સરકાર અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું, રજૂઆત છે અને જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું. અને એ પણ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આ રજૂઆત કર્યા બાદ પણ જો મને પરિણામ નહીં મળે તો હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે જેને હું અવેરનેસ મુવમેન્ટ કરું છું એને આંદોલનમાં કન્વર્ટ કરી અને આંદોલન કરવું પડશે તો પણ હું કરીશ. કારણ કે આ બાળકોના પેરેન્ટ્સ જે છે એને આ બાળકોને પણ ન્યાય મળે અને પેરેન્ટ્સને પણ ન્યાય મળે એ મારો પ્રયત્ન પહેલા હશે. જે રીતે સંજયભાઈ તમે કહ્યું કે સુરતમાં સૌથી વધારે જે આના કેસ સામે આવે છે, ત્યારબાદ અમદાવાદ છે, ત્યારબાદ અત્યારે તો જે અલગ અલગ જે સિટીઝની જો વાત કરવામાં તો આવે છે, પણ મારો સવાલ આપણે એ પણ છે કે ગુમ થયેલા બાળકોને શોધી કાઢવાનું પ્રમાણ અત્યારે તો કેમ ઓછું છે? ઓછું ઘણું છે, કારણ કે વસ્તુસ્થિતિ ફરીવાર આપણે વાત કરીએ કે જે એ બાબતની જે ગંભીરતા હોવી જોઈએ ગંભીરતા નથી. માત્ર જે છે એ જૂની પદ્ધતિ પ્રમાણે ગોતે છે. અત્યારે કેટલી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે એમ છે. બીજી એક ગંભીરતાની એક વાત કરું કે હાલ સંજોગોમાં ગુજરાતની અંદર જેટલા બાળકો ગુમ છે એમાંથી એમ કહેવાય કે લગભગ 54 થી 58% ગર્લ ચાઇલ્ડ છે. એ બહુ સૌથી મોટો ગંભીર વિષય છે. એ વિષય ઉપર ધ્યાન આપવાની પણ જરૂર છે. ટેકનિકલી જે એમ કહેવાય કે હા, એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે ઉપરના જે અધિકારીઓ છે આ બાબતે ઘણા ગંભીર છે, પણ નીચેનો જે સ્ટાફ છે એ સપોર્ટિવ નથી. તો ક્યાંય ને ક્યાંય ઉપરના અધિકારીઓ દ્વારા નીચેના સ્ટાફને આની ગંભીરતા સમજાવવાની જરૂર છે અને એક્શન કઈ રીતે લેવા એ સમજાવવાની જરૂર છે. તો આ ગંભીરતા સમજી અને સ્પેશિયલ જે સ્કોડ છે, સ્પેશિયલ જે આપણે બ્રાન્ચ છે મિસિંગ સેલની અંદર, મિસિંગ સેલની જે બ્રાન્ચો છે એમાં ખરેખર એક સિસ્ટમ સમજાવવાની જરૂર છે કઈ રીતે બાળકને શોધવું. આ છે એક વસ્તુ સમજો, જો બાળક જાતે ગયું, આમાં 2 વિષય છે. એક બાળકનું હ્યુમન ટ્રાફિકિંગ થાય છે ને એક વિષય એવો છે કે બાળક જાતે જાય છે. હવે જો જાતે જતું હોય બાળક, તો જાતે બાળક ગયેલું બાળકથી કોઈના કોઈ સંપર્કમાં હોય જ છે. અને આવા અનેક અનુભવો અને પરિણામો એની ઉપર મળ્યા છે કે ક્યાંય ને ક્યાંયનું સંપર્ક સિસ્ટમ છે એ તમારે પકડવી જરૂરી છે. તો એ સિસ્ટમો છે, એ અમુક સિસ્ટમો જે છે એને આપણે અપનાવવી જોઈએ. એ સિસ્ટમ પ્રમાણે કામ કરવું જોઈએ. ઘણીવાર મને એવા અનુભવ થયા છે કે જે જગ્યાએ પોલીસ આ સિસ્ટમથી બહાર છે ત્યાં બાળકનું પરિણામ નથી મળ્યું, પણ જે જગ્યાએ સિસ્ટમની અંદર જો થોડું કામ કર્યું હોય છે તો ચોક્કસપણે પરિણામ મળે છે. તો ક્યાંય ને ક્યાંય મિસિંગ સેલની અંદર થોડો બદલાવ લાવવાની જરૂર છે, થોડું ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે અને આ વિષયને ગંભીરતા લેવાની જરૂર છે. એક વાત આપને સ્પષ્ટ કહી દઉં કે જ્યારે બાળક ગુમ થાય છે એના પ્રથમ જે 4 થી 5 કલાકની અંદર જો ગંભીરતા લેવામાં આવે તો હું એવું માનું છું કે બાળક જે છે બહુ ઝડપી આપણને મળે છે. પણ જે વસ્તુસ્થિતિ એ છે કે ટેકનિકલી કાર્યવાહી છે એની ફરિયાદ ન લેવી એને, અને પહેલી વસ્તુ એ છે કે જ્યારે પેરેન્ટ્સ રજૂઆત કરવા જાય છે ત્યારે હર હંમેશા એમ કહેવાય કે પોલીસ તંત્રમાં
નીચેનો જે સ્ટાફ હોય તે બાળકના પેરેન્ટ્સને ધમકાવીને જ કે છે કે તમે માર્યો હશે ને તમે આમ કર્યો છે. આ જૂની પદ્ધતિ પ્રમાણે એને જે એમ કહેવાય કે ધમકાવીને એમ કે છે કે જાઓ તમે ગોતો, 24 કલાક પછી ન મળે તો આવજો. તો આ બધી સિસ્ટમો જે છે, આમાં હાઈકોર્ટના પણ ઓર્ડરો થયેલા છે કે ભાઈ કોઈ પણ પેરેન્ટ્સ જયારે ફરિયાદ કરવા આવે તાત્કાલિક ધોરણે એની ફરિયાદ લેવી, પણ હજી સુધી ક્યાંય ને ક્યાંય એ પરિસ્થિતિ એ સિસ્ટમ ઉપર કે એ ઓર્ડર ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. તો એ બધી ગંભીરતા લેવાની જરૂર છે. મેં કીધું એમ કે 4 થી 5 કલાકની અંદર જો એ ફરિયાદને ધ્યાન આપવામાં નહીં આવે તો બાળક બહુ દૂર વયું જાય છે આપણેથી. બિલકુલ. તો જે પ્રમાણે તલાલ સંજયભાઈએ રજૂઆતો કરી છે રાજ્ય સરકારને પણ આ પ્લેટફોર્મ પરથી, તો અત્યારે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર હવે કેટલી સફાઈ જાગે છે અને હવે કેવી રીતની આ રજૂઆતોને સાંભળીને તેની ઉપર જલ્દીથી ગંભીરતાની સાથે કાર્યવાહી કરે છે. સંજયભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.